બ્લડ બેંક, સ્કિન બેંક, આઈ બેંક, પણ દવાની બેંક હોઈ શકે? બિલકુલ હોઈ જ શકે ને. મફતમાં દવા મળી શકે ખરી? બિલકુલ, કેમ ન મળે? સરકારી ફંડ વિના મફતમાં દવા? બિલકુલ શક્ય છે, માત્ર આયોજન કરવાની જરૂર છે. કેટલા લોકોને મફત દવા પહોંચાડી છે? 5 વર્ષમાં ગણ્યા ગણાય નહીં, વીણ્યા વિણાય નહીં. કઈ કઈ દવાઓ મફતમાં ઉપલબ્ધ છે? ઝાડા ઉલટી, તાવથી માંડીને કેન્સર સુધીની. પણ સુરતની બહાર રહેતા દર્દીઓ શું આ દવા મફતમાં મેળવી શકે છે? હા, પણ એનો મતલબ એવું નથી કે સુરતની બહારનાને નથી આપતા, પણ એમાં એક સિસ્ટમ છે. ગુજરાત, ભારતમાં આ કોન્સેપ્ટ શક્ય છે ખરો? ચોક્કસ, આવી મફત દવા આપતી દવા બેંક તમે પણ શરૂ કરી શકો છો. વોટ્સએપથી દવા કોઈ મેળવી શકે ખરું? આજકાલ વોટ્સએપનો ઘણો દુરુપયોગ થઈ રહ્યો છે. જરૂરિયાતમંદ દર્દીઓ મફતમાં દવા કેવી રીતે મેળવી શકે? એના માટે આ વિડિયો જુઓ. નમસ્કાર, હેલ્થ ગ્રંથમાં આપનું સ્વાગત છે. હું છું સેતુ. જ્યારે આપણે બેંકમાં જઈએ ત્યારે આપણે જોયું છે કે ખાસ પૈસાની લેવડ દેવડ હોય, પણ તમે એવી કોઈ બેંક જોઈ છે જ્યાં મફતમાં દવાઓની લેવડ દેવડ હોય? તો આપણે આ જ વિષય પર, જ્યાં મફતમાં દવાની લેવડ દેવડ થતી હોય તેને લાગતી જ વાત કરવાના છે કરુણા દવા બેંકના મેઇન ફાઉન્ડર ધર્મેન્દ્રભાઈ પી સંઘવીથી. તો આ બેંકની શરૂઆત કઈ રીતે થઈ, કઈ રીતે આનો વિચાર આવ્યો કે આપણે કરુણા બેંકની આ રીતે શરૂઆત કરીએ? એક વખત એવું બન્યું હતું, કોઈકને દવાની જરૂરિયાત હતી, એ દવા મળતી નથી, અને અમે લોકો અનયુઝ વસ્તુઓ કલેક્શન કરીએ છીએ લોકોનું. તો કોઈક અજાણ્યા વ્યક્તિ એ દવા બી લઈને આવ્યું હતું, અને યોગાનું યોગ એ દવા એને જરૂરિયાત હતી. તો જે અનયુઝ વસ્તુઓ કલેક્શનનું અમારું જે કાર્ય હતું એમાં એક કાર્ય વધારવાનો વિચાર આવ્યો, અને એક પહેલાં કોશિશ કરી કે આ દવા છે, આ ઇન્ટેક લેવાની વસ્તુ છે, આને આમનામ અપાય નહીં, તો શું કરી શકાય? ત્યારે અમે 2-4 મિત્રોને મળ્યા, 2-4 ડૉક્ટરોને મળ્યા, અને પછી એમાં વિચાર કર્યો અને કાયદાકીય બી આની કોશિશ કરી કે આ દવા બેંક તરીકે આને કંઈક કરી શકાય. જેમ અલગ અલગ રીતે હોય છે સેવાની પ્રવૃત્તિ, તો આને બી વધારી આવી પ્રવૃત્તિમાં જોડી શકાય અને વેસ્ટમાંથી બેસ્ટ બનાવી શકાય. એ રીતે કરુણા દવા બેંકની સ્થાપના કરી. જી, તો જરૂરિયાતમંદ લોકો આ બેંકની દવા કઈ રીતે મેળવી શકે છે? કરુણા દવા બેંક એમાં તમે આવો, અમારું એડ્રેસ તો સ્ક્રીન પર છે જ, એ એડ્રેસ પર આવો, તમારું પ્રિસ્ક્રિપ્શન લઈને આવો. એ પ્રિસ્ક્રિપ્શન જે કરંટ ડેટનું હોવું જોઈએ, એ પ્રિસ્ક્રિપ્શન અમારે ત્યાં આપવાનું. એમાં તમારો નામનો ઉલ્લેખ હોવો જોઈએ. એ પ્રિસ્ક્રિપ્શન પ્રમાણે આપને દવા અમારી પાસે જે કંપનીની, જે બ્રાન્ડની અવેલેબલ હશે એ મળશે. અમે ખાસ કરીને લોકો પાસે જે વેસ્ટ વધી હોય, કોઈ 2 ગોળી, કોઈ 3 ગોળી વાપરે, બાકીની ફેંકી દેતા હતા, એ ફેંકી ન દેતા અમે કલેક્ટ કરતા હતા, અને એને અમે કન્ટેન વાઇઝ છૂટી પાડીને એ આપને આપશું. તો શું આમાં કોઈક વોટ્સએપમાં પ્રિસ્ક્રિપ્શન લઈને આવે તો એ શું દવાઓ અહીંયા અવેલેબલ છે? આપણે બહુ સુંદર વાત કરી. વોટ્સએપ જે અત્યારનું બહુ સારું ચલણ છે, પણ લોકો એનો મિસયુઝ બી કરી દીધો છે. જો અમે એ કરવા રહીએ, વોટ્સએપમાં હજી જોવા રહીએ, એ દવા કાઢવા રહીએ, ત્યાં બીજા 5 વોટ્સએપ આવી જાય છે, એટલે એનો રાઈટ ઉપયોગ નથી થઈ શકતો, અને ક્યારેક જે ખરેખર જરૂરિયાતવાળાને એને પહોંચાડી નથી શકતા. અને હાલ તો એવી પરિસ્થિતિ છે કે ખાલી સુરત પૂરતા જ મર્યાદિત છે આ કાર્ય, આ સેવા. કારણ કે સુરતના જ લોકો એટલા બધા આવે છે, અને એવું નથી કે સુરતની બહારનાને નથી આપતા, એને ચોક્કસ આપીએ છીએ. પણ આપના પરિવારમાંથી, આપના મિત્ર સર્કલમાંથી કોઈ બી એ વોટ્સએપની પ્રિન્ટઆઉટ લઈને અહીંયા ઝેરોક્સ આપે અને અમારી પાસે એ દવા હોય તો ચોક્કસ એ મેળવી લે. ખૂબ જ સરસ અને ખૂબ જ સુંદર વાત કહી સર આપને. અમે એમાં ખાસ એ જાણવા માંગીએ છીએ કે ક્યાં ક્યાંથી લોકો તમારા સુધી પહોંચે છે અને કઈ કઈ બીમારીઓની દવાઓ ઉપલબ્ધ છે? અહીંયા મેં કીધું એમ કે બધી જ સેન્ટરોમાંથી, બધે જ જગ્યાએથી લોકો દવા લેવા આવે છે. જેમ કે મેં કીધું કે આપ સુરતની બહાર રહેતા હોય તો આપ આપના પરિવારવાળા અથવા આપના મિત્ર સર્કલને એની વોટ્સએપ કરી એની પ્રિન્ટઆઉટ અમારે ત્યાં મોકલી, ઝેરોક્સ અમારે ત્યાં મોકલી અને દવા મેળવી શકો છો. બધી જ બીમારીની દવા અમારે ત્યાંથી મળે છે, ફક્ત એક માનસિકની, કેમ કે એની બીજી સાઈડ ઇફેક્ટ્સો અને બીજા એના થોડા નોર્મ્સ બી ખોટા થઈ શકે છે, એટલે એની દવા અમે નથી આપી શકતા. બાકી એ સિવાય કેન્સર હોય, ડાયાબિટીસ હોય, જે અમારી પાસે અવેલેબલ હોય, જે કંપનીની અવેલેબલ હોય, જે પ્રમાણેની ક્વોન્ટિટી અવેલેબલ હોય, એ અમે આપીએ છીએ. અને અગર જો કોઈ પ્રિસ્ક્રિપ્શન વગર દવા લેવા આવે તો શું એમને અહીંયા દવા ઉપલબ્ધ થાય?
એ બહુ મુશ્કેલ છે. આજે આપણે ડૉક્ટર પાસે જઈએ ઇન્જેક્શન મરાવવા માટે તો આપણે કહીએ કે નહીં એ ડૉક્ટરે ઇન્જેક્શન માટે પેન્ટ ખોલવું પડે તો એ રીતે ઇન્જેક્શન તો જ આપે. એમ કાયદાકીય બી આ જરૂરી છે, આ સેવા બી છે, પણ એની સરળતા ને સહજતા રહે એટલે પ્રિસ્ક્રિપ્શન ખૂબ જ જરૂરી છે. એના વગર અમે પહેલેથી જ કહીએ છીએ કે નહીં આપી શકીએ. બરાબર. તો લોકો કઈ રીતે અહીંયા દવાનું દાન આપવા આવે છે અને કઈ રીતે લોકો સુધી દવાઓ પહોંચે છે? મુખ્યત્વે મુંબઈની અમારી માનવજ્યોત કરીને સંસ્થા છે, જેમાં શ્રી અમારા કુલીનભાઈ લુથિયા સાહેબ ગુરુ છે અમારા, અને મુંબઈનું આખું કલેક્શન. મુંબઈ ખાસ એક સેન્ટર એવું છે જ્યાં લોકો પાસે સમય જ નથી, બાકી બધું જ છે. ત્યાં ખાસ બીમારીઓ બી છે પણ બીમારી કરતા સમય નથી, એટલે ઘણીવાર શું વિચારે 2 ગોળી વાપરી, હવે નહીં હોય ઠીક તો બી જવું જ પડશે. જવાબદારી ત્યાંના સમય પ્રમાણે દોડવાનું, એટલે લોકો 2 ગોળી વાપરીને બી સંતોષ માનીને બાકીની કાં ફેંકી દેતા હતા. એવી દવાઓ અમે લોકોએ કલેક્શન કરવાનું ચાલુ કર્યું. અમારા કુલીનભાઈનો આ વિચાર આવ્યો અને એવો શ્રીઓ કલેક્શન કરતા હતા ને અમને બી વિચાર આવતા એમની સંપર્ક કરીને અમે એ કલેક્શનો મંગાવીએ છીએ ને શોર્ટિંગ કરીને બધાને આપીએ છીએ. આ પણ એક અઘરું જ કામ છે કે દવાઓને પ્રોપરલી સોર્ટ કરીને લોકો સુધી પહોંચતી કરવી. સો આના વિશે કંઈ કહેશો ડિટેલમાં? ખૂબ જ મહત્વનો પ્રશ્ન આ જ છે, કેમ કે આ કોઈ પર્ટિક્યુલરલી એક જ કંપનીની કે એક જ વસ્તુની દવા નથી. જી, આપ જાણો છો કેટલી બધી કંપનીની દવાઓ આવે, કેટલી બધી બ્રાન્ડની દવાઓ આવે, કેટલા અલગ અલગ કન્ટેન્ટ વાઇઝ દવાઓ આવે. જેથી અમે શું કરીએ છીએ, સૌ પ્રથમ તો પહેલા જે બી અમને બધેથી કલેક્શન આવે, લોકો થેલીમાં, ગુણીમાં, બોક્સિસમાં એવી રીતે આપી જાય, એ આવે એનું અમે શોર્ટિંગ કરીએ. એમાં મંથ વાઇઝ, એક્સપાયરી વાઇઝ અલગ થાય. એમાં જે નિયર બાય એક્સપાયરી હોય એને પહેલા અલગ કરવામાં આવે અને મંથ વાઇઝ એને એમાંથી જે જરા બી ડાઉટ લાગે એવી દવાઓ ટોટલ કાઢી કાઢવામાં આવે અને બાકીની દવાઓ અમે લોકોને આપવા માટે કન્ટેન્ટ વાઇઝ આ પ્રમાણે અહીંયાના ડબ્બાઓમાં છૂટી પાડીએ. તો કોઈક વ્યક્તિ કેટલા દિવસ માટે દવા લઈ શકે અને કેટલા સમય માટે એને દવા રેકમેન્ડ કરવામાં આવે? એ અમારો વિષય નથી. અમે ફક્ત સેવા એટલા માટે કરી રહ્યા છે કે જે અમારી પાસે આવે છે, પણ એ ડિસાઈડ કરવું કામ ડૉક્ટરનું છે. એ ડૉક્ટર જ કહી શકે અને ડૉક્ટર જે જણાવે એટલે જ અમે કહીએ છીએ કે કરંટ ડેટનું પ્રિસ્ક્રિપ્શન. અમે જૂના પ્રિસ્ક્રિપ્શન પર એટલે દવા આપતા નથી અને કરંટ ડેટના પ્રિસ્ક્રિપ્શન સિવાય દવા આપતા નથી. તેમજ કોઈ એમ કહે કે અમને લાઈફ લોંગ જરૂરિયાત હોય છે, તે છતાં બી અમે કહીએ કે મહિને એકવાર આવો અને એ બી ડૉક્ટર પાસે લખાવેલું હોવું જોઈએ અને એવરી ટાઈમ પ્રિસ્ક્રિપ્શન લાવવાનું. પ્રિસ્ક્રિપ્શન પર અમે એક રબર સ્ટેમ્પ લગાવીએ છીએ જેમાં જણાવવામાં આવે છે કે આ દવા ડૉક્ટરને બતાવ્યા સિવાય લેવી નહીં. જી, અને આ જરૂરી પણ છે કે પ્રોપર જે પણ દવા લેવા આવે છે એને પ્રોપર ગાઈડન્સ પણ મળી રહે. તો આ એક ખૂબ જ સરસ કાર્ય તમે કરી રહ્યા છો સર, કે જેમાં આ સવાલ છે કે ગામડામાં સપોઝ કોઈ રહેતું હોય જે સુરત શહેરમાં પ્રોપર ના હોય અને એને અહીંયા આવવું હોય, દવા લેવી હોય કે દવા આપવી હોય, તો કઈ રીતે તમારા સુધી સંપર્ક કરી શકે? ખરેખર અમને બી દુઃખ થાય છે, પણ બધાની એક શક્તિ, એક વિશિષ્ટતા અને એક કાર્યની ક્ષમતા હોય. તો અમે હાલ અત્યારે સુરત પૂરતું સીમિત, પણ એનો મતલબ એવું નથી કે સુરતની બહારનાને નથી આપતા. તમારું કોઈ કલ્યાણ મિત્ર, તમારા સગા પરિસરના કોઈ બી અહીં રહેતા હોય એ એમને તમે વોટ્સએપ કરી શકો. એ વોટ્સએપની પ્રિન્ટઆઉટ અહીંયા લાવી શકે, એની ઝેરોક્સ પરથી અમે એમને દવા આપશું ને એ આપને કોરિયર કરશે. પ્રેક્ટિકલી શું થાય છે, મેન પાવર આજે બધે જ શોર્ટેજ હોય છે. આજે અમારે ત્યાં જે નીતેશભાઈ કરીને અમારા જે ફાર્માસિસ્ટ એ સેવા આપે છે, એવા સેવાભાવી માણસોની બી અમને જરૂર છે. તો હજી બી આપણે આ ક્ષેત્ર ઘણી જગ્યાએ વધારી શકાશે. હું આ જ વિષય ઉપર આવવાની હતી કે લોકો તરફથી કઈ રીતની તમને મદદ મળી રહી છે અને એના રૂપિયાનો ઉપયોગ તમે કઈ રીતે કરી રહ્યા છો? મદદમાં તો ખાસ કરીને અમને જે સૌ પ્રથમ જ મેં કીધું એમ કે આનું મૂળ શું હોય, દવાનો આવવાનો સ્ત્રોત અને આપવાવાળાનો સ્ત્રોત. અમને માનવજ્યોત સંસ્થા જે દવા આપવાનો સ્ત્રોત, એવી જ ઘણી અત્યારે તો સંસ્થાઓ કે સમાજમાંથી વ્યક્તિગત બી અહીં લોકો થેલી ભરીને આપી જાય છે. પોતે અને એટલા રાજી થાય છે, દવા લેવા આવવાવાળા કરતાં આપવાવાળા બી એટલા જ રાજી થાય છે કે કોઈ કારણસર અમે લઈ આવ્યા પણ હવે અમારે જરૂર નથી. તો અમને જીવ બળતો હતો કે આને રાખીને શું કરીએ, છેલ્લે ફેંકીએ તો ક્યાં ખાઈ ફેંકીએ, અથવા કોઈ કૂતરા, બિલાડી, ગાય, કોઈ પશુ પક્ષી ખાઈ જશે તો બી નુકસાન. તો આ તમે જે શરૂ કર્યું એનાથી અમને તો મોટો ફાયદો થઈ ગયો. એવી જ રીતે લેવા વાળાનો કે
અમને જરૂરિયાત હતી પણ અમારી પાસે આપ લેવાની શક્તિ નથી, તો તમારે ત્યાંથી એ મળી જાય છે, તો એ બેનિફિટ મળ્યો. બરાબર. તો આપણા બેંકની અંદર શું બાળકો અને વૃદ્ધો માટે પણ દવાઓ ઉપલબ્ધ છે? ચોક્કસ, કેમ નહીં. મેં કીધું એમ ખાલી માનસિક સિવાય કોઈ બી. પણ ફરી એકવાર જાણ કરું છું કે આમાં કંપની અલગ આવશે, બ્રાન્ડ અલગ આવશે, પણ બધી સારી કંપનીની બ્રાન્ડની દવા હોય છે. એવું નથી કે કોઈ ચીલા ચાલુ દવા લાવીને આપી દઈએ છે. બરાબર. અને અગર જો કોઈ ગરીબ વ્યક્તિ હોય જેને આ દવાની જરૂરત હોય તો એ કઈ રીતે તમારો સંપર્ક કરીને અહીંયા આવી શકે? સુરતનું અમારું એડ્રેસ તો આપણે આપ્યું જ છે, જે સ્ક્રીન પર ફરી જ રહ્યું છે. એ એડ્રેસ પર મોકલી શકે છે, અથવા મેં કીધું એમ કે આપના કોઈ મિત્રો, કોઈને કોઈ સગા કે કોઈને કોઈક એવો સંપર્ક હોતી એ એમને મોકલી દે. અહીં આવવાની જરૂર નથી, કેમ કે આવશો તો બી અમારી પાસે એ દવા હશે જ એવું જરૂરી નથી. એટલે મહેરબાની કરીને ખાસ એક નોંધ લેવી કે અહીં આવવાનું કે વોટ્સએપ કરવાનું એ બે અપેક્ષા ન રાખતા આવી રીતે સંપર્ક કરાવી અને અમારો જેટલો બને એટલો ઉપયોગ કરશો તો હજી બીજા લોકો સુધી આ સારી રીતે આપી શકાય. ને કરુણા બેંક તરફથી કેટલા લોકોને અત્યાર સુધીમાં મદદ મળી ચૂકી છે? કેટલા લોકો સુધી આ સારવાર પહોંચી છે, આ મદદ પહોંચી છે? સંખ્યાનો વિષય અમારો નથી, કારણ આ અમે કરતા નથી. અમને ઉપરવાળો કરાવે છે ને અમારી પાસે સમય બી નથી કે અમે સંખ્યા ગણીએ. અમારું મહત્વ છે કે બસ કોઈકને મદદરૂપ થઈએ, આ એક સુકૃતની કડીમાં એક જોઈન્ટ કરતા રહીએ. એટલે અમે આજ સુધી મિચ્છામી દુક્કડમ સોરી કહીએ છીએ આપને કે અમે એ કેલ્ક્યુલેશન કરવામાં સમય બગાડતા નથી. એના બદલે એમ વિચારીએ કે બીજા 4 વ્યક્તિને દવા હજી જરૂર છે તો એ આપવામાં કેમ સમય આપવો, એ આપવાની કોશિશ કરીએ છીએ. એટલે આ પ્રશ્નમાં હું એટલું કહી શકીશ કે અસંખ્ય લોકો અત્યાર સુધી આનો લાભ લઈ ચૂક્યા છે અને આપવાવાળા એના કરતા અસંખ્ય લોકો છે, ત્યારે આ લાભ લઈ શક્યા છીએ. અગર જો દવા કોઈની પતી જતી હોય તો એ કઈ રીતે દવા મેળવી શકે છે? અને નવી દવા અગર જો કોઈએ લેવી હોય તો કઈ રીતે અહીંયા આવી શકે છે? દવા કોઈની પતી જતી હોય તો એ ખાસ કીધું એમ અહીં આપણા એડ્રેસ પર આવે, પ્રિસ્ક્રિપ્શનની ઝેરોક્સ લાવે. આખી કોઈ ફાઇલ લાવવાની જરૂર નથી, કોઈ પેશન્ટને લાવવાની જરૂર નથી, કોઈને બીજાને બી મોકલે તો બી ચાલે, કોઈ વ્યક્તિગત આવવાની જરૂર નથી. અમારી ઇમ્પોર્ટન્ટ છે ફક્ત પ્રિસ્ક્રિપ્શન, ડૉક્ટરનું લખેલું પ્રિસ્ક્રિપ્શન, જેથી અમે એનું સારી રીતે એને દવા આપી શકીએ. શું આવી બેંક ગુજરાતમાં બીજા અન્ય શહેરોમાં હવે લોકો સુધી પહોંચતી થશે? પહોંચતી થશે, પ્રશ્ન બહુ અઘરો છે, પણ પહોંચવી જોઈએ એ અમારા હૃદયની ઈચ્છા છે. કારણ કે અમને ગુજરાત નહીં પણ આખા ભારતમાંથી અસંખ્ય વોટ્સએપ મેસેજ, ફોન્સ, કોલ આવે છે જે અમે હવે લઈ બી નથી શકતા. કેમ કે આજે બધાને જ જરૂર છે કે દવા એટલી જરૂરિયાતની, જે મોબાઈલ છે એવી જ જરૂરિયાતની વસ્તુ દવા થઈ ગઈ છે. એનું કારણ મૂળ છે આપણી ખાણીપીણી, આપણી રહેણાંક. એના લીધે તો આવી બેંકો, જો આપ એવા મિત્રો ભેગા થાવ, ખાસ કરીને એમાં ફાર્માસિસ્ટ, જે અમારા ફાર્માસિસ્ટ નીતેશભાઈ સેવા આપે છે એવા ફાર્માસિસ્ટ ભેગા થાય, 1-2 મિત્ર જે ટેકનિકલ જાણતા હોય અથવા આવી સેવા આપી શકતા હોય, જે ભેગા થાય તો આનું સુંદર સંચાલન કરી શકાશું. અમારી સલાહ લેશો, અમારી પાસે કંઈ બી એની જાણકારી માંગશો તો અમે આપવા તૈયાર છીએ. શરૂઆતમાં તમને દવાની જરૂરિયાત હોય તો એ બી મોકલવા તૈયાર છીએ. અમારો સંપર્ક કરજો, અહીં આવીને જોજો. એકાદ દિવસ તમને જે વ્યવસ્થામાં સગવડતા જોઈતી હશે એ બી બતાવશું. તો હવે તો એકદમ ઇઝી થઈ જશે. અમને પહેલાં બહુ તકલીફ પડી, પણ હવે એકદમ સરળ અને ઇઝી વર્ક છે. તો જોયું મિત્રો, હવે બહુ જ સરળતાથી તમને કરુણા બેંક તરફથી દવા તમે મેળવી પણ શકશો અને તમે તમારી દવા અહીંયા આપી પણ શકશો, સો દેટ જરૂરિયાતમંદ લોકો સુધી દવા પહોંચે, એમની જે માંદગી છે એની આપણે રેમેડી કરી શકીએ. આની સાથે ને સાથે આ ખાસ પૂછવા માંગુ છું તમને સર કે કરુણા બેંક તરફથી એવો કોઈ કિસ્સો કે એવો કોઈ બનાવ તમે શેર કરવા માંગતા હો કે જેમાં તાત્કાલિક ધોરણે કરુણા બેંકની મદદ મળી હોય ને કોઈની ઝટપટ સારવાર થઈ હોય? બહુ હૃદયદ્રવી વાત કરી આપે અમને. આવા એવરેજ અમને દર ઓલ્ટરનેટ ડે 2-3 ડેઝમાં આવા 1-2 કિસ્સા મળતા જ હોય છે કે
અમને આ દવાની જરૂરિયાત હતી, પણ અમારી કોઈ કેપેસિટી જ નથી અને અમારી બીજી રીતે બી કેપેસિટી નથી કે એ ખાવા રહીએ અથવા એ કંઈક લેવા જઈએ અથવા મેળવવા જઈએ. જો એ કરવા રહીએ તો કોઈક જગ્યાએ પગાર કપાય તો પાછી અમને તકલીફ. તો એવી જગ્યાએ તમારે ત્યાંથી અમને 15 દિવસ મહિનાનો જે અમારો કોર્સ હોય એ પ્રમાણે દવા મળી જતી હતી, જેના લીધે અમારા સ્વાસ્થ્યમાં સુધાર આવ્યો અને અમે આ દવાઓ વાપરતા થયા ત્યારથી અમારા જીવનમાં બીજા બી અમારા ઓલામાંથી અમે બહાર નીકળ્યા અને હવે કામ બી થોડું સારું કરી શકીએ છીએ. એવા લગભગ અનાયાસ અમને અઠવાડિયે 1-2 કેસ તો એવા મળે જ છે. કોઈક એવા માજી બી એવા 60 વર્ષના જે અહીંયા આવ્યા છે, કોઈક એવા આવ્યા છે જેને 80 હજારની કેન્સરની એક ટાઈમની દવા બી અમારે ત્યાંથી 1 શોટ મળી ગઈ છે. એટલે એ એમનું પુણ્ય છે, અમારું આમાં કંઈ નથી, અમારો ફક્ત પુરુષાર્થ છે. એટલે કરુણા બેંક કહેવાય કે સેતુ બની છે જે લોકોને દવાની જરૂરિયાત છે તે લોકો માટે પણ, અને જે લોકો પોતાની દવા પહોંચતી કરવા માંગતા હોય તો કરુણા બેંક એકમાત્ર માધ્યમ તમારા માટે છે. ડાયરેક્ટ તમે કરુણા બેંક પર ધર્મેન્દ્રભાઈનો સંપર્ક કરી શકો છો. તો આ રીતે આપણે ઘણી બધી રસપ્રદ વાતો જાણી ધર્મેન્દ્રભાઈથી કરુણા દવા બેંક વિશે. ફરીથી આવા એક નવા વિષયની સાથે અમે ફરીથી તમારી મુલાકાત લઈશું, ફરીથી તમને મળીશું. ત્યાં સુધી હેલ્થ ગ્રંથને જરૂરથી લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.